અમદાવાદમાં ભક્તિના સૂર ગુંજાવા તૈયાર છે। જાણીતા ગાયક હાર્દિક દવે અને તેમના પિતાશ્રી પ્રફુલ્લ દવે લઈને આવી રહ્યા છે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટ। આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ આગામી 30 મે 2026ના રોજ અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે। કોન્સર્ટમાં 40થી વધુ કલાકારો ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની સાથે ભક્તિ સંગીતની અનોખી રજૂઆત કરશે। શ્યામ ધ મેમરીઝ ઓફ માધવ થીમ આધારિત આ કાર્યક્રમમાં ભજન, રાસ અને ધ્યાનનો અદ્ભુત સંગમ જોવા મળશે। પ્રફુલ્લ દવેની પરંપરાગત ગાયકી અને હાર્દિક દવેના આધુનિક સંગીતનો સમન્વય શ્રોતાઓને એક યાદગાર આધ્યાત્મિક અનુભવ કરાવશે। લોક સંગીત કેન્દ્ર લોક ગાયકો લોક સંગીત અને લોક સાહિત્ય વહેતી નદી વહેતા ઝરણા છે। લોક સંગીત અને લોક સાહિત્યનું જે ઝરણું છે એ સુકાવવું ન જોઈએ અને એનું ખાબોચિયું ન થવું, કારણ કે ખાબોચિયું થશે તો ગંધાશે અને લોક સાહિત્યના ખાબોચિયાનું લોક સંગીતનું એનું ગંધાવવું એ સમગ્ર સમાજ માટે નુકસાન છે। એટલે એ મારી જિંદગી લોક સંગીત અને હાર્દિકભાઈ એ નિશાની પણ તો એક વાત આ છે વિષય છે શ્યામ કૃષ્ણ એટલે જે આકર્ષણ સિમ્ફની એ જે વાત છે ડિફરન્ટ સાઉન્ડની એ બે વાર લંડનમાં કરેલું લેસ્ટર આપણે ત્યાં ભારતમાં ગુજરાતમાં તો નહીં પણ ભારતમાં પણ ગુજરાતના લોકસંગીતને આ રીતે ડિફરન્ટ સાઉન્ડ સાથે પહેલી વાર મુકાશે। સ્ક્રિપ્ટ એ જ છે આપણી પણ કૃષ્ણના જન્મથી લઈ અને કૃષ્ણની એક્ઝિટ સુધી જે આપણું લોક સંગીત છે એ બધું જીવન યાત્રા છે। લોક સંગીતના આપણે ટ્રેડિશનલ પરંપરાના જે ગીતો ગીતો છે એમાં એના આંદરડાથી માંડી કૃષ્ણની જ્યારે એક્ઝિટ થાય માન લાગ્યું તમે મ્યુઝિકથી તમે સાંભળનારા ફીલ કરશો કે જે વખત મારા જીવનમાં મને એમ લાગે કે મારે સંભળવું એ વખત કરુણતા છે એક કૃષ્ણની ગોકુળથી નીકળ્યા અને બીજું કૃષ્ણનું બાણ એ બે જે દુર્ઘટના છે કૃષ્ણની લાઈફ એ તમે મ્યુઝિકલમાં ફીલ કરી શકશો। જીગર શાહ, અમદાવાદ।